कारो सव पाव पणासणो मंगलानं च सभ्यसिं परमं हवै मंगलम परमं हवै मंगलम। ओम नमो नानस ओम नमो सूयस ओम नमो सूर्य देव्याय ओम नमो वायनारियस ओम नमो बंबिये लेविये। तीर्थंकरो गंधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्य योग प्रधानाचार्य उपाध्याय साधु साधु आप सर्वની આજ્ઞા હો આજ્ઞા હો આપ સર્વનું શરણ હો। ચાલો આપણો બોલ બોલે પુણ્ય ને પાપ કઈ રીતે ઉત્પન્ન થાય આવી જાય। અચ્છા 9 તત્વ કેવી રીતે બને? હા એના 115 બોલ છે એમાં આપણે જીવ સ્વામી અવાજ કપાય છે। સ્વામી અવાજ કપાય છે સ્વામી। જાણી લીધા પછી 9 તત્વમાં જીવે કઈ રીતે વર્તવું? સ્વામી અવાજ નથી આવતો। વિડીયો પણ બંધ થઈ ગયો એમના।
પુણ્ય ગમે અને પાપ ન ગમે. બરાબર. તો પુણ્ય ગમે તો એના કારણ જાણી લ્યો કે શેનાથી થાય, અને પાપ ન ગમે તો જાણી લ્યો કે પાપ શેનાથી આવ્યા છે. આ જાણવાનું છે નવ તત્વમાં. બરાબર. પુણ્યના 42 જે પ્રકાર છે ભોગવટાના, એ મહત્વના નથી. કે પાપના 82 પ્રકાર જે ભોગવટાના છે એ મહત્વના નથી. જેટલી પણ 82 પ્રકૃતિ પાપની હોય કે પુણ્યની 42 પ્રકૃતિ હોય, એ અનુભવ કરતા કરતા પુણ્યમાં છકી ના જવાનું હોય અને પાપથી હારી જવાનું ન હોય. એના મૂળને જાણો કે પુણ્ય આ 42 પ્રકાર મને ગમે છે, તો આ 42 પ્રકાર હંમેશા મારા જળવાઈ રહે તો મારે શું કરવું જોઈએ? અને પાપની 82 પ્રકૃતિ મને ભોગવવી નથી ગમતી, તો મારે જાણી લેવું જોઈએ કે આ 82 પ્રકૃતિ આવી ક્યાંથી. બરાબર. તો વસ્તુના મૂળને જાણવું આ તત્વ છે. હા, તો પુણ્ય તત્વને જાણવું છે તો જાણી લ્યો કે જ્યાં સુધી આપણે સંસાર પરિભ્રમણ કાળમાં છીએ ત્યાં સુધી આપણા આત્માએ કરવા યોગ્ય શું છે, જાણવા યોગ્ય શું છે, અને છાંડવા યોગ્ય શું છે એટલું સમજી લ્યો. હા, એટલે ટૂંકમાં એટલું સમજી લ્યો, એના કારણોને સમજી લ્યો કે આ આવે છે તો શેનાથી આવે છે. હા, જીવને ગમે છે તો એ ઉપાય કરે, જીવને નથી ગમે એવું તો એનો અપાય વિચારી લે કે આનાથી મારે છૂટવું કઈ રીતે. તો તત્વમાં જાણવાનું આ જ છે. સમજાણું? તો જ્યાં સુધી આપણે સંસાર પરિભ્રમણમાં છીએ સુધી રૂપી નાણાંની જરૂર પડે. હાલો હાલો, માઇક બંધ માઇક તમારા મ્યુટ કરી દેજો પ્લીઝ. જેનો પણ અવાજ આવતો હોય માઇક મ્યુટ કરી દેજો પ્લીઝ. 2 જણના માઇક મ્યુટ નથી થયા. યસ, વેરી ગુડ. સમજાવું તમને? તો જ્યાં સુધી સંસાર પરિભ્રમણ કાળમાં જીવ પરિભ્રમણ કરે છે ત્યાં સુધી સંસારમાં એને પુરુષાર્થ માટે જરૂર કોની પડશે? તો કે પુણ્યની જરૂર પડશે. બરાબર. એટલે એ જાણી લ્યો કે પુણ્ય તત્વ તમારે કેવું કરવું કે જેનું ફળ ભોગવતા તમે વધો, ભોગના માર્ગનો ત્યાગ કરો, ત્યાગ સંવરના ભાવમાં આવો, તો એ બધાને યોગ્ય બળ આપનારું જે તત્વ છે એને જ પુણ્ય કહેવાય. પુણ્ય માત્ર ભોગવટા માટે નથી, પુણ્ય પ્રારબ્ધ માટે છે અને પ્રારબ્ધ પુરુષાર્થ છે. સમજાય છે? હા, તો પુણ્યના 42 પણ પુણ્યના ઉદયમાં પ્રારબ્ધ જગાડો, અને પ્રારબ્ધ જાગશે તો પ્રારબ્ધ વગર પુરુષાર્થને ઉઠવાનો અવસર આવે. અને પુરુષાર્થ એટલે આત્માના માટે થતું યોગનું પ્રવર્તન.
આત્માના લક્ષ્ય થતા યોગોના પ્રવર્તનને આત્મા લક્ષ્ય થતા અવાજ પુરુષાર્થ કપાય. કહેવામાં આવે. પુરુષાર્થ કોને કે મન સ્વામી, વચન અવાજ કાયાના કપાય છે. યોગો આ મોટો હા સ્વામી, થોડા આડાવડા ખાવ તો અવાજ જાય. હું તો એકની એક જગ્યાએ છું, ખાલી મારું માથું આમથી આમ હલે છે. એમાં જ network જાય. ચાલો, પુરુષાર્થ કોને કહેવાય? આત્માના લક્ષ્ય મનમાં જે વિચારો ઉઠે, આત્માના લક્ષ્ય જે ભાષાના વ્યાપારો થાય, આત્માના લક્ષ્ય આત્માના હેતુ માટે કાયાના જે વ્યાપારો થાય, તો આત્મલક્ષ્ય થતા યોગના વ્યાપારોને પુરુષાર્થ કહેવામાં આવે. મને દે તો ઘડી કરી દો કપડા કપડા દે ઘડી કરી દો. હલો, હલો, જી સ્વામી. આવે છે અવાજ બરાબર? હા સ્વામી. હંસાબેન શાહ કોણ છે? એમનો માઇક મ્યુટ નથી, અવાજ આવે છે. બચ્ચા પ્લીઝ માઇક મ્યુટ કરો. બરાબર. તો આત્માના લક્ષ્ય પુરુષાર્થ ઉઠે કોના કારણે? તો કે પુણ્યનો ઉદય હોય તો. હા, નહીતર સામગ્રી જો પુણ્યનો ઉદય ન હોય તો એ આત્માના લક્ષ્ય વ્યાપાર થશે જ નહીં, ભોગને માટે થશે. બરાબર. તો પુણ્ય તત્વનો અર્થ એ છે કે જેના ઉદયમાં જીવ પ્રારબ્ધ પામે, જેના ઉદયમાં જીવ ત્યાગના માર્ગે આવવા માટે પ્રયાસ કરી શકે, જેના હૈમાં સમજાવું તમને પુણ્ય તત્વ કોને કહેવાય? જી જે સ્વામી. પ્રારબ્ધ આપે એને પુણ્ય કહેવાય. અને જે પુણ્ય તમને ભોગવટો આપે, એમાંથી બહાર ન નીકળવા દે, એ અંતે પાપનું તત્વ બને. તો તત્વ જાણવાનો અર્થ એ કે જે જાણવાથી આત્માનું હિત થાય, આત્માનું ભલું થાય, આત્માનો વિકાસ થાય, આત્મા જાગ્રત બને, આત્મા ત્યાગના માર્ગ આવે. હા, તો ઈ નવ તત્વનું જાણપણું કહેવાય. બરાબર સમજાણું? હા, દેવ ગતિ મળે, મનુષ્ય ગતિ મળે, આ બધા કહેવાય પુણ્યના ઉદય. પણ એ પુણ્યના ઉદયની અંદર તમે ત્યાગના માર્ગે ના આવો તો એ પુણ્ય શું કામનું? સમજાણું? જી સ્વામી. એટલે પુણ્ય બાંધવાના 9 ઠેકાણા છે. એને એવી રીતે તમે વાપરો, એવી રીતે એનું આરાધન કરો કે જેનાથી તમે ત્યાગના માર્ગે આવો, આત્માના પુરુષાર્થના માર્ગે આવો, તો એને પુણ્ય તત્વ કહેવાય. અને એ પુણ્યનું નામ છે પુણ્યાનુબંધી પુણ્ય.
સમજાણું? જી અને એ પુણ્યાનું બંધી પુણ્ય આ 9 ઠેકાણામાં કઈ રીતે બાંધવું, એનો વિચાર, એનું જાણપણું આ પુણ્ય તત્વનું જાણપણું કહેવાય. અત્યારના છોકરાઓ એમ કહેતા હોય કે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ, તો એ પુણ્યથી જે પણ પુણ્ય આવે એ બધા સડેલા પુણ્ય આવે. એ તમને સામગ્રી આપે પણ સામગ્રી પાછળ સુખ ન આપે. સાચું પુણ્ય એ કહેવાય કે જે તમને સામગ્રી પણ આપે અને સામગ્રીની સાથે તમને વૈરાગ્ય ભાવ પણ આપે, ત્યાગ ભાવ પણ આપે, આત્માના હિતના વિચારો પણ આપે. તો એ પુણ્ય તમારી માટે કારગત છે. હા, તો પુણ્ય તત્વમાં આપણે આજે શીખવાનું એ છે કે આપણે આ 9 પુણ્ય બાંધવાના ઠેકાણા છે, એને કઈ રીતે બાંધીએ તો પુણ્યાનું બંધી પુણ્ય બને. સમજાણું બધાને? જી સમ હા, તો પુણ્યનો અર્થ એ છે સામાન્ય રીતે કે જેનું ફળ, જે કર્મનો ઉદય જીવને અનુકૂળ પરિસ્થિતિઓ આપે, કે જે જીવને ગમે, રૂચે, જચે. બરાબર? તો એને પુણ્ય કહેવાય. અને આપણે એવું પુણ્ય જોવું છે કે જીવને જેનાથી આ ભવ પરતું સુખ નહીં પણ શાશ્વતું સુખ પ્રાપ્ત થાય, શાશ્વતો આનંદ પ્રાપ્ત થાય, અક્ષય સુખની પ્રાપ્તિ થાય, કે જે સુખ આવ્યા પછી પાછું જાય નહીં, અને જે સુખ આવ્યા પછી એમાં કોઈ બાધા ન આવે. હા, તો એવા આપણે 2 સુખ મેળવવાના છે, અક્ષય સુખ અને અવ્યાબાદ સુખ. જે સુખ પાછળ દુઃખ ન હોય, જે સુખના ભોગવટામાં કોઈ બાધા ન આવે, એને અવ્યાબાદ સુખ કહેવાય. અને જે સુખ આવ્યા પછી જાય નહીં, એને અક્ષય સુખ કહેવાય. અને જે સુખની સામગ્રી મળે પણ સુખ ભોગવી ન શકે ને છોડી ન શકે, એને સડેલું સુખ કહેવાય. હવે નક્કી કરો તમારે કયું સુખ જોઈએ છે? અક્ષય સુખ. હા, અક્ષય સુખ. બરાબર છે, જે સુખ આવ્યા પછી જાય નહીં. હા અને બીજું અવ્યાબાદ સુખ. હા હા, મીઠાઈ મળે તો ડાયાબિટીસ નો આવે. હા હા, બીપી નો આવે, કોલેસ્ટ્રોલ ન આવે. બરાબર ને? તો જી જે પુણ્યના ઉદયે અક્ષય અને અવ્યાબાદ સુખ મળે એ પુણ્યનું આરાધન, કેમ કે સડેલું પુણ્ય પણ 9 પ્રકારે જ બંધાય, અને અક્ષય અવ્યાબાદ સુખના પણ બાંધવાના તો 9 જ ઠેકાણા છે, પણ બાંધવાની રીત અલગ છે. સમજાણું? જી અને એ રીતને શીખવી એનું નામ છે પુણ્ય તત્વ. હવે આપણે એ રીત શીખીએ. એમાં પહેલું કારણ છે અન્ન પુણ્ય. હવે અન્ન પુણ્યથી એવું નિરાંધી અથવા તો પુણ્યાનુબંધી પુણ્ય અન્નથી કેવી રીતે મળે?
તો આપણે ત્યાં જેટલા પણ આગમોમાં તીર્થંકરોના ભવ પરંપરાની વાતો છે, મહાવીર સ્વામી લઈ લ્યો, ઋષભદેવ ભગવાન લઈ લ્યો, નેમનાથ ભગવાન લઈ લ્યો, કોઈ પણ તીર્થંકરના પ્રાય સંકિત પ્રાપ્તિના નિમિત્તો શેના છે? દાન પુણ્ય. હા, અન્ન પુણ્ય, અન્નનું દાન. અન્ન પુણ્ય છે. લઈશ્રાદના ભવમાં ઘી અન્ન ઓરાયું. પુણ્ય, ધનના સાર્થવાના ભવમાં અન્ન પુણ્ય. હા, પછી નેમનાથ ભગવાનના પૂર્વ ભવમાં અન્ન પુણ્ય, શાલીભદ્ર અન્ન પુણ્ય. બરાબર સમજાય છે? જી સ્વામી. તો એમાંથી આ બધા દ્રષ્ટાંતોમાં તમને શું જાણવા મળ્યું કે અન્ન પુણ્ય કઈ રીતે બાંધો તો એ તમારું પુણ્યાનું બંધી પુણ્ય બને, કે જેનાથી જે દાન કરવાથી સંકિતની પ્રાપ્તિ થાય, જે દાન કરવાથી ભવ પરંપરા તમારી પરિત બને, સીમિત બને, એ પુણ્ય તત્વ છે. હા, તો નૈસારે કઈ રીતે આપ્યું? ધનના સાર્થ વાહે કઈ રીતે આપ્યું? ઉત્કૃષ્ટ ભાવે. સુપાત્ર દાન. વિનય. સુપાત્ર દાન ઉત્કૃષ્ટ ભાવે. સુપાત્ર દાન કે સુપાત્ર ભાવ? ઉત્કૃષ્ટ ભાવે એમ. હા, સામે પાત્ર પાત્ર સારું હોવું કે પાત્ર સુપાત્ર હોવું કે કુપાત્ર હોવું એ આપણા હાથમાં નથી. અને એની માટે આપણા મનમાં એવો કોઈ વિચાર ના આવવો જો કે સામે વાળો સુપાત્ર છે કે કુપાત્ર છે. આપણે ખાલી દાતાએ ખાલી એટલું વિચારવાનું કે હું સુપાત્ર ભાવે દઉં છું કે નહીં, અને મારું દેવા વાળું દાન સુપાત્ર છે કે નહીં. હું જે દાન આપું છું એ મારું દાન કેવા ભાવનું છે? હા. અન્નદાન કરું છું તો મારું અનાજ નીતિ ન્યાય વ્યાપાર, નીતિ ન્યાય પ્રામાણિકતાથી કમાવેલા પૈસાનું છે કે અનીતિથી કમાવેલું છે? હા, તો કે ન્યાય પૂર્ણ, ન્યાય સંપન્ન વૈભવ હોય અને એનાથી જે અનાજ આવે એને શુદ્ધ દ્રવ્ય કહેવાય. આગમમાં 3 શબ્દ આવે: દવગ શુદ્ધેણમ, દાવગ શુદ્ધેણમ, પડિગાય શુદ્ધેણમ. પેલી શુદ્ધિ શેમાં જોઈએ તો કે દવગ શુદ્ધેણમ. દવગ શુદ્ધેણમ એટલે તમે જે દ્રવ્યનું દાન આપો છો એ દ્રવ્ય તમારું શુદ્ધ હોવું જોઈએ. શુદ્ધ એટલે ન્યાય, નીતિ અને પ્રામાણિકતાથી મેળવેલું હોવું જોઈએ. કોઈની પાસેથી લૂંટેલું ન હોવું જોઈએ. તમને જે મળ્યું છે એમાં કોઈની હાઈ ન હોવી જોઈએ. તો એ દ્રવ્ય શુદ્ધિ છે. બરાબર? તો દવગ શુદ્ધેણમ એટલે દ્રવ્યની શુદ્ધિ. પછી દાવગ શુદ્ધેણમ, હા, આ આગમના શબ્દો છે. સુખ વિપાકના. આ 2 શબ્દ છે આગમના, જોઈ લ્યો. દવગ શુદ્ધેણમ એટલે દ્રવ્યની શુદ્ધિ. અસનમ, પાણં, ખાઈમમ, શાઈમમ, વત્થ, પડિગ, કંબલ, પાયપુછનેણમ, પછી પીડ, ફલગ, સેજા, સંથારા, ઔષધ, ભેષજ. આ 14 પ્રકારનું દાન તમે આપો છો. આ 14 પ્રકારના દાનમાં બધું જ દાન આવી ગયું. તો આ 14 પ્રકારનું દાન તમે જે આપી રહ્યા છો
આ 14 પ્રકારની શુદ્ધિ હોવી એને દવગ શુદ્ધેણમ કહેવાય. દ્રવ્યની શુદ્ધિ. બરાબર. આપણે તો દેતા પેલા સામેના સુપાત્ર છે કે નહીં, અને પ્રતિક્રમણમાં એવું ગોઠવી દીધું કે સુપાત્ર સાધુ સાધ્વીની જોગવાઈ મળે તે વારે સુસ્તા નિર્દોષ આહાર પાણી આપવું. એ શુદ્ધ હોજો, શુદ્ધ હોજો, શુદ્ધ હોજો. પેલા ભગવાને આ બે ની શુદ્ધિ બતાવી, પછી ત્રીજું બતાવ્યું કે પડી ગાય શુદ્ધેણમ. આપણા તરફથી આ બે શુદ્ધિ હશે તો પડી ગાહ્ય. સાહેબજી આ બે સુધીમાં શું આવવાનું? દવગ તો શુદ્ધેણમ ત્રીજું એટલે? શબ્દ પડી ગાય શુદ્ધેણમ એની મેળે અવસર આવશે. સારું પાત્ર સુપાત્ર પાત્ર એની મેળે જ તમારા ઘરે આવીને ઉભું રહેશે, જો તમારી આ બે ની શુદ્ધિ હશે તો. પણ સાહેબજી દવગ શુદ્ધેણમ કયો તો ફરીથી એક વખત. દવગ શુદ્ધેણમ એટલે તમે સાધુને દાન આપો અથવા તો તમારા ઘરે જે આવ્યા એને તમે દાનમાં આપો તો કેટલી વસ્તુ આપી શકાય? તો કે 14 પ્રકારની વસ્તુ 12મા વ્રતમાં તમે બોલો છો. અસનમ રાંધેલું અનાજ, પાણમ પેય પદાર્થો, ખાઈમમ મીઠાઈ વગેરે, મેવા મીઠાઈ વગેરે, અને સાઈમંગ એટલે મુખવાસ વગેરે. બરાબર. તો અસનમ, પાણમ, ખાઈમમ, સાઈમમ આ 4 ખાવાની વસ્તુ. પછી વસ્ત્ર, વસ્ત્ર, પડીગહ પાત્ર 6 થયું. આ 6 વસ્તુ ઉપરાંતમાં પાડિયારી વસ્તુ, પીઢ એટલે બાજોટ, ફલક એટલે પાટ અને પાટિયા, તેના સંથારય એટલે પાથરવાની વસ્તુ, અને સૈયા એટલે ઉપાશ્રય. બરાબર. તો સ્થાન અને સ્થાનને પાથરવાની વસ્તુ. બરાબર. સંસ્કારક, ઓસહ ઔષધ, ભેષજ એટલે ચૂર્ણ વગેરે, જેમ કે ત્રિફલા ચૂર્ણ, હરિદ્રાદી ખંડ ચૂર્ણ, એ ચૂર્ણ એને બધાને ભેષજ કહેવાય. તો કેટલા દાન થયા ગણો જોઈ? 14 થયા. હા 14 થયા. તો આ 14 ની શુદ્ધિ કે આ 14 વસ્તુ તમે ન્યાયથી મેળવેલી છે, પ્રામાણિકતાથી મેળવેલી છે, નિષ્ઠાથી મેળવેલી છે, મહાજનની રીતથી મેળવેલી છે. કોઈનું અહિત નથી થયું, આની પાછળ કોઈની હાય નથી, આની પાછળ કોઈનો આંસુ નથી. ખાનદાની રીતથી કમાવેલા ધનમાંથી આ 14 વસ્તુ મળી છે. એને દવગ શુદ્ધેણમ કહેવાય. જી સ્વામી. સમજાય? હવે સામેનું પાત્ર સુપાત્ર છે કે કુપાત્ર છે એની પેલા તમે આ 14 નો વિચાર કરો કે તમે જે દાન આપો છો એ અગર શુદ્ધ હશે તો સામેનું પાત્ર કુપાત્ર હશે ને તો સુપાત્ર થયા વગર નહીં રહે, આની ગેરંટી. તમારા રોટલામાં અગર તાકાત છે કોઈ પણ એનો દુરુપયોગ નહીં કરે, આની ગેરંટી. એટલે અન્ન પુણ્ય કે કોઈ પણ તમે દાન કરો છો એની સૌથી પહેલી શરત ઈ છે કે તમે દો છો એ વસ્તુ એવી છે. હા, તો એનો વિચાર કરવો એને કે સમજાણું બધાને? ના સ્વામી, અવાજ કપાઈ ગયો. હા, મેં તમને ઘણી વાર વાત કરી છે
જ્યારે 9 તત્વ પેલા સમજાવ્યા હતા ત્યારે કે દીપચંદ ગારડી અત્યારે કરોડો રૂપિયાનું દાન કરે છે સ્ટેટ વાઇઝ દર વર્ષે. તો કરોડો રૂપિયાનું દાન કરનારા દીપચંદ ગારડી એમને ત્યાં એકવાર માછીમાર આવ્યો. અમે ઇન્દોર હતા ત્યારે એમના રૂપિયા આપતા એમપી માં વાપરવા માટે, મેડિકલ એજ્યુકેશન આ બે જગ્યાએ. હવે એ દીપચંદ ગારડી એમના ઘરે આવ્યા હતા અને એ દરમિયાન માછીમાર એમને ત્યાં આવ્યો દીપચંદ ગારડી પાસે અને એ સમયે દીપચંદ ગારડી એને 10,000 રૂપિયા આપ્યા. તો જેમના ઘરે આવ્યા હતા એ ભાઈએ એમને કીધું કે ફુવા તમે એમને 10,000 રૂપિયા આપ્યા, તમને ખબર તો નથી કે આ માણસ કોણ છે, પાત્ર છે કે કુપાત્ર છે. પણ હું જાણું છું કે આ માણસ માછીમાર છે અને તમારા 10,000 રૂપિયામાંથી એ માછલી પકડવાની નેટ ખરીદશે, માછલા પકડશે, એનાથી કેટલા પંચેન્દ્રિય જીવોની હત્યા થશે, તો તમારે આવું દાન ન કરાય. દેતા પેલા સામેના માણસને તમારે વિચારવો જોઈએ કે એ માણસ યોગ્ય છે કે નહીં. અને ત્યારે દીપચંદ ગારડીએ આ જ વાત કરી હતી જે અત્યારે હું તમને કહું છું. દીપચંદ ગારડીએ જવાબ આપ્યો કે અગર મારા 10,000 રૂપિયાની તાકાત હશે તો ભલે મેં માછીમારને આપ્યા, પણ એ 100% માછલીના ધંધામાં મારા 10,000 રૂપિયા નહીં વાપરે. અગર મારા પૈસા શુદ્ધ હશે તો, અને મારા પૈસામાં જ અનીતિ હશે તો એ માછીમારની નેટ લઈને માછીનો ધંધો કરશે તો એમાં એનો વાંક નથી, મારા પૈસાનો વાંક છે. બરાબર? તો પોતાના પૈસાનો વાંક જોવો આ દ્રવ્ય શુદ્ધિ માટે જરૂરી છે. સામેનો પાત્ર છે કે કપાત્ર છે કે સુપાત્ર છે એની ઝંઝટમાં આપણે જવાય જ નહીં. દેનારા દાતાએ પાત્રના સુપાત્ર અપાત્રનો વિચાર ન કરાય. જો તમારે પુણ્ય તત્વ ખરેખર બાંધવું છે તો તમારી સામે પાત્ર આવ્યું તો તમને ઉત્કૃષ્ટ ભાવ આવવો જ જોઈએ. તમારા ઘરે અવસર આવ્યો છે દેવાનો તો એ સમયે પાત્રનો વિચાર ન કરે ને પાત્રનો વિચાર કરવા જાય તો શું થાય? તો કે લક્ષ્મી ચાંદલો કરવા આવી તમે મોઢું ધોવા ગયા. ઘરે પાત્ર આવ્યું છે, ગમે તે કઈ પણ આશા અપેક્ષાએ આવ્યું છે તો ઉત્કૃષ્ટ ભાવે એની આશાને પૂરી કરી દો. આવનાર જે પણ ભાવનાથી આવ્યો છે તો ફૂલ ને તો ફૂલની પાકડી આપણી શક્તિ અનુસાર, પણ એને ખાલી હાથે ન જવા દો. આ પુણ્ય તત્વ છે. બરાબર છે? તો વિચાર કરવો છે પાત્રતાનો, સુપાત્રતાનો કે કુપાત્રતાનો. તો સૌથી પહેલો વિચાર પાત્ર સુપાત્ર શેની માટે વિચારવાનું? તો કે દ્રવ્ય શુદ્ધેનમ, પેલા મારું દ્રવ્ય શુદ્ધ હોવું જોઈએ, નંબર 1. નંબર 2 માં દાવગ શુદ્ધેનમ, દેનારના ભાવ શુદ્ધ હોવા જોઈએ. દેનારના ભાવ ઉત્કૃષ્ટ હોવા જોઈએ. દેનારના ભાવ જેને દઈ રહ્યા છે એના પ્રત્યે એના હૃદયમાં અહોભાવ હોવો જોઈએ.
હા, દેનારના ઉત્કૃષ્ટ ભાવ હોવા જોઈએ અને દેનારનો નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ. મુહાદાયી, મુહાદાયી એટલે નિરપેક્ષા. તમે દઈ દ્યો છો અને દીધા પછી ભૂલી જાઓ છો, એને યાદ પણ રાખતા નથી. એટલો નિરપેક્ષ ભાવ આવવો જોઈએ. તો એને કહેવાય દેનારા દાતાની શુદ્ધિ. હા, દાતાની શુદ્ધિમાં દાતાના ભાવ, દેનાર પ્રત્યે અને દેવાની ક્રિયા પ્રત્યે, બંને પ્રત્યે તમારા હૃદયમાં શું ભાવ છે ઈ પણ પુણ્યના બંધની અંદર મહત્વનો ફાળો આપે. બરાબર. અને પછી દેવાની રીત, તમે કઈ રીતે દ્યો છો. હા, ઘણા દેતા હોય ને તો જાણે અમારા ઉપર ઉપકાર કરતા હોય ને એમ દે. અને એ લોકોને એમ જ લાગે કે અમારા થકી સાધુ સમાજ ચાલે છે. અમે ગોચરી પાણી ન આપીએ તો સાધુ સમાજનું કઈ ઉદ્ધાર ન થાય. તો એવા ભાવ પણ આપે છે. તો આ બધા સોનાની થાળીમાં લોઢાની મેખ જેવા દાન કહેવાય. સમજાણું? તો દાતાની શુદ્ધિ, દ્રવ્યની શુદ્ધિ, દાતાની શુદ્ધિ, આ બે શુદ્ધિ આપણા હાથમાં છે. આ બેને શુદ્ધ કરો તો પરિગાહ્ય શુદ્ધેનમ, જે પરિગહ પાત્ર છે, પાત્ર એટલે લેનારા છે, ઈ લેનારા શુદ્ધ વ્યક્તિ એક ને એક દિવસ તમારે આંગણે આવશે 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 ને આવશે જ. અને ત્રણ વસ્તુ જ્યારે શુદ્ધ થાય ત્યારે પુરુષાર્થનો અવસર ખુલે, ત્યારે પ્રારબ્ધનો અવસર ખુલે. ત્યારે પુણ્યનું બંધી પુણ્ય બાંધવાનો અવસર આવે. સમજાણું? અને કદાચ પાત્ર શુદ્ધ નહીં આવે પણ દ્રવ્યની શુદ્ધિ છે અને દાતાની શુદ્ધિ છે, તો એનાથી પણ જે બંધાશે પુણ્યનું બંધી પુણ્ય જ બંધાશે 100%. બરાબર છે? તો અન્ન પુણ્યનો અર્થ ઈ છે કે તમે સામેવાળાને એક રોટલાનું દાન કરો છો, અન્નનું દાન કરો છો, તો કેવા ભાવે કરો છો. દ્રવ્ય અને દાતાના શુદ્ધ ભાવે કરો છો તો એનાથી જે પુણ્ય બંધાશે એ પુણ્યનું બંધી પુણ્ય બંધાશે. અને એ પુણ્યનું બંધી પુણ્ય જ્યારે ઉદયમાં આવશે ત્યારે શું થશે તમને ખબર છે? ત્યારે તમારા આંગણે તીર્થંકર આવીને ઉભા રહેશે. હા, તીર્થંકરો કોના ઘરે પધારે અથવા કોની વિનંતીને ધ્યાનમાં રાખીને એના ગામમાં પધારે. સુબાહુ કુમારે 14ના પૌષદની અંદર રાત્રિ જાગરણ કરીને ચિંતન કર્યું કે ભગવાન મારે ત્યાં પધારે તો હું એમની પાસે શ્રાવકના વ્રત અંગીકાર કરું અથવા તો સાધુ પણ હું અંગીકાર કરું. ઈ ભાવના ભાવે અને ભગવાનના કાય યોગો વિહાર કરીને સુબાહુ કુમારના આંગણે આવે. હવે જે સમયે સુબાહુ કુમારે ભાવના ભાવી હતી એ સમયે બીજા કોઈએ ભાવના નહીં ભાવી હોય ભગવાનને? હા, ઈ સમયે ભગવાનને બીજા કોઈએ ભાવના નહીં ભાવ્યો કે ભગવાન મારે ત્યાં પધારે?
ભાવી હોય ને છતાં ભગવાન બીજે ક્યાંય ન ગયા ને સુબાહુ કુમાર માટે જ હસ્તિનાપુર કેમ આવ્યા? કે ઉદયન રાજાએ વિનંતી કરી તો ભગવાન કરાચીમાં કેમ પધાર્યા? સમજાય છે તમને? જે સ્વામી તો અન્નનું પુણ્ય એક એવું પુણ્ય છે કે તીર્થંકરને પણ તમારા આંગણે ખેંચીને લાવે. બાકી બધા જ પુણ્ય એક સારો વિચાર કરો તો ચૂકવાઈ જાય, પણ કોઈના ઉપર તમારા અનાજનું પુણ્ય છે બાકી, તો એ વ્યક્તિએ તમારા આંગણે આવવું જ પડે. આ 100% વાત છે. તો બીજા કોઈ પુણ્યના ઠેકાણા તમારાથી થાય કે ન થાય, પણ અન્નનું પુણ્ય એક એવું પુણ્ય છે કે તમે દરરોજ એને બાંધી શકો. જેમ કે નૈસારના ભવમાં ભગવાને બાંધ્યું હતું કે કોઈને પણ અતિથિને જમાડ્યા વગર જમવું નહીં. પુણ્ય શ્રાવકને નિયમ હતો કે કોઈ અતિથિને જમાડવા પછી જ જમવું. અહીંયા વાંચણી સાંભળો છો, એમાંથી કોને એવો નિયમ છે કે કોઈને જમાડ્યા પછી જમવું? હા, છે કોઈને એવો નિયમ કે કોઈ પણ અતિથિને જમાડ્યા પછી જમવું? એવો નથી. ઘરના બધા જમી લે પછી જમવું એવું છે. ઘરના બધા જમી લે પછી જમવું હોય, ઘરનાને તો જમાડો જ, એમાં શું મોટી વાત? બાકી નિયમ નથી. હા, જોકે એ પણ સારી જ વાત છે કે ઘરના બધા જમે પછી જમો, સારી વાત છે. સ્વામી એવું છે કે આપણે એક બિસ્કીટ ના પેકેટ રાખ્યા હોય 10 થી 15 કે ઈ રોજના એટલા પૂરા કરવાના જ એક દિવસમાં, એટલા નાના બાળકોને દઈને જ પછી વાપરવાનું. સારી વાત છે, સારી વાત છે. પણ નાના બાળકોને જે આવ્યા ઈ તમારા આંગણે કામ કરવા માટે આવે છે કે નહીં? હા, એને બી દેવાનું એમ. કોઈ બી ને, એટલે મતલબ જરૂરિયાત વાળા જે દેખાય ને એ બધાને દેવાનું એમ. હાથમાં આપણે સ્કૂટરમાં કે ગાડીમાં રાખ્યા જ હોય, જે બી દેખાય એને ઊભું રાખીને પેલા અમે દઈએ. અમે લોકો મુંબઈમાં હતા તો અમને એક શ્રાવકે કીધું કે માસતીજી અમને ચા ન પીવડાવે ને એવો ચા ઈ અમારી કામવાળી બાઈને પીવડાવે તમારા શ્રાવિકા. અમને ચા ન પીવડાવે એવો સરસ ચા, ને આવતા વેત કે હાલ તું પેલા ચા પી લે. હવે ત્યાં એને સારામાં સારો દૂધનો ચા પીવડાવે, પણ પાછળ લક્ષ શું છે કે ભાઈ આ કામવાળી દરરોજ આવે બરાબર. સમજાય છે? હા. તો દ્રવ્યની શુદ્ધિની સાથે સાથે દાતાના ભાવની શુદ્ધિ. હા, નિસ્વાર્થ ભાવ છે, નિરપેક્ષ ભાવ છે, અને દેવાની ઉત્કૃષ્ટ ભાવના છે. હા, તો મારું કહેવાનું એ છે કે તમે કોઈને રોટલાનું દાન કર્યું અને ભવિષ્યમાં ઈ તીર્થંકર બન્યા, તો રોટલાનું પુણ્ય ચૂકતે કરવા માટે તીર્થંકરના યોગો તીર્થંકરને તમારા આંગણે લાવીને ઉભા કરી દેશે. કેમ કે રોટલાનું પુણ્ય જ્યાં સુધી એ મહાપુરુષ તમારે આંગણે ન આવે, તમારા ગામમાં ન આવે, ત્યાં સુધી એ પુણ્ય ચૂકતે થતું નથી. સુબાહુ કુમારે યાદ કર્યા, ઉદયને યાદ કર્યા, અને ભગવાન પધાર્યા, કારણ કે એના ઉપર એના રોટલાનું પુણ્ય હતું. સમજાય છે તમને? હા, 9 પ્રકારના પુણ્યમાં સૌથી પહેલું અન્ન પુણ્ય એટલા માટે કીધું. અને જે ભૂખ્યા છે, જેને જરૂરિયાત છે, તમે એને અનાજ આપો તો સમજાય કે એના 7 કોઠે દીવા થયા. હા,
એટલે અનાજનું પુણ્ય સૌથી મોટામાં મોટું પુણ્ય છે. પણ એને સારા ભાવે આપો. તો દ્રવ્ય શુદ્ધિ અને દાતાના ભાવની શુદ્ધિ, આ બે ભેગા થાય અને એનાથી જે અન્ન પુણ્ય બંધાય, એ અન્ન પુણ્યને પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. સમજાણું? અને એ અન્ન પુણ્ય જ્યારે પણ તમારું બાંધેલું ઉદયમાં આવશે ત્યારે તમારા ઘરે અનાજના કોઠારો હશે. અને એવા કોઠારો હશે કે એમાં જમનારા તમે જ નહીં હો, લાખો વ્યક્તિઓ હશે. એ અનાજ માત્ર તમે નહીં ખાઓ, પણ એ અનાજ વધુ ને વધુ ખવડાવવામાં વપરાશે. આ એનો નિયમ છે. સમજાણું? તો અન્ન પુણ્ય સમજાઈ ગયું બધાને બરાબર? જી સ્વામી. કે અન્ન જી સ્વામી. પુણ્ય, અન્નથી પુણ્ય તત્વનો બંધ કેવી રીતે થાય અને કયા પુણ્ય તત્વનો? તો કે પુણ્યાનુબંધી પુણ્યનો. સ્વામી, હાજી. આ વીરપુરમાં એમ કહેવાય છે કે ક્યારે અન્ન ખૂટે જ નહીં, ગમે એટલા આવે હા? એમાં. તો વીરપુરમાં જલારામ બાપાનું છે ને, ત્યાં અન્ન ખૂટે જ નહીં. તો એ શું કારણ? હા, એ અન્ન પુણ્ય. ભૂતકાળમાં અન્ન પુણ્ય બાંધ્યું હોય તો એને આવું થાય. અને કોઈ પણ દાતા પાસેથી એક પૈસો લીધા વગર ઈ અન્ન ક્ષેત્ર ચાલે છે. સમજાણું તમને? અને બધા એક જ પંગતમાં, ગરીબ અને તવંગર બધા એટલા જ પ્રેમ ભાવે જમે છે. જમે છે. તો આ અન્ન પુણ્ય કહેવાય. આવ્યું ધ્યાનમાં બધાને? જી જી સ્વામી. સ્વામી. હવે ઈ અન્ન પુણ્યના ક્ષેત્રની અંદર જે પણ જમીને જાશે, હા, એની જલારામ બાપાની સાથે ઈ ઋણાનુબંધ સંબંધથી બંધાશે કે નહીં બંધાય? બંધાશે. 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 સમજાય છે? તો આ અન્ન પુણ્ય છે. પછી તમે એમ વિચાર કરો કે કેટલો આરંભ સમારંભ થાય રસોઈ કરવામાં. આની કરતા નમસ્કાર પુણ્ય સારામાં સારું. હાથ જોડો અને પુણ્ય બંધાઈ જાય. સસ્તું સીધું ને સિદ્ધપુરની જાત્રા. સમજાણું? નમસ્કાર સ્વામી. પુણ્યથી તમારા આંગણે તીર્થંકર નહીં આવે. અન્ન પુણ્યથી તીર્થંકર તમારે આંગણે આવશે ભવિષ્યમાં. ભવિષ્યમાં. હા, એવા ચરમ શરીરી પુરુષો તમારે આંગણે આવીને ઉભા રહેશે. સમજાઈ ગયું અન્ન પુણ્ય બધાને? જી સ્વામી. હા, એવી જ રીતે પાન પુણ્ય, પાણીનું પુણ્ય. બરાબર છે? 5 ને 20 થઈ. જી સ્વામી. આજ સ્વામી લેટ હતા ને. હું લેટ હતી તો હું લેટ સુધી તમને ભણાવી લઈશ. મારો ભણાવવાનો 1 કલાક થઈ ગયો. થઈ ગયો. પરબો બંધાવે એવું. કુવા વાવ હા. ખોદાવ્યા. મારે પ્રામાણિકપણે તમારો સમય મેં વધારે લઈ લીધો. 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 તો પાન પુણ્ય પણ તરસ્યા માણસ છે, પછી પશુ હોય, પક્ષી હોય, વટે માર્ગુઓ હોય, હા, તો એને 1 ગ્લાસ પાણીનો મળે તો એને કેટલી ઠંડક થાય, ઈ તમે સાધુને પૂછો વિહાર કરતા હોય ત્યારે. કે વિહાર કરતા હોય, ઉતારે જતા હોય, એટલી તરસ લાગી હોય ને ઈ સમયે પાણીનો ગ્લાસ કે ગરમ પાણી આમ તમને તૈયાર ઠંડુ થયેલું મળે અને ઈ સમયે જે હાશકારો થાય, ઈ સમયે જે અંદરથી તૃપ્તિનો અનુભવ થાય. બરાબર. સમજાય? તો જેમ અન્ન પુણ્ય એવી જ રીતે પાન પુણ્ય, પાણીનું પુણ્ય. બરાબર?
હવે પછી લયણ અને સયણ એ બધા પુણ્ય. લયણ પુણ્ય એટલે સ્થાન. પણ આ બધાની પાછળ ભાવ, તમારા દ્રવ્યની શુદ્ધિ અને તમારા દેવાના ભાવની શુદ્ધિ, આ બે મહત્વ રાખે છે. તમે શું આપો છો એ મહત્વનું નથી, તમે કેટલું આપો છો એ મહત્વનું નથી, તમે શું, હા, તમે જે આપો છો ઈ કેવું છે ઈ મહત્વનું છે. તમે આપો છો કઈ રીતે ઈ મહત્વનું છે, અને તમે આપ્યા પછી શું કરો છો ઈ મહત્વનું છે. આ ત્રણ વસ્તુ મહત્વની છે. તમે આપો છો ઈ કેવું છે, શુદ્ધ છે? પછી તમે આપી રહ્યા છો એ તમારી આપવાની વૃત્તિ ભાવના શું છે ઈ મહત્વનું છે. અને ત્રીજું, આપ્યા પછી તમને અહંકાર છે, આપ્યા પછી તમે ગામે ગામ ગાય ગાયને ગજારો કરો છો, કે આપ્યા પછી તમે અફસોસ કરો છો કે આ ક્યાં આપ્યું મેં, એનો મહત્વ છે. હા, તો આપ્યા પછી તમારા ભાવ શું છે, આ ત્રણ ઉપર પુણ્યાનુબંધી પુણ્ય બાંધવાની આધારશિલા છે. પછી અનાજ હોય, પછી પાણી હોય, પછી સ્થાન હોય, પછી સુવાના સાધન સામગ્રી હોય, પછી વસ્ત્ર હોય, જે હોય તે, પણ આ ત્રણ વસ્તુ માયનો રાખે. સમજાણું બધાને? જી સ્વામી. હા, તો હવે બાકીની વાત અવસરે કરશું, ચાલશે? હા જી સ્વામી, જી સ્વામી, જી સ્વામી. જમવાયદમ વચ્ચામિદમિન અક્ષરમ અચક્ષરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુટ્ટોદિનમ દુટ્ટુપડિચિયમ કાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત લય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયસિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મિત છામી. બસ આપણું પુણ્ય તત્વ બનવું જોઈએ, આ એક લક્ષ્ય. જી સ્વામી. અને તત્વ બનાવવા માટે આપણે આ ઉપાયો વિચારીએ છીએ. તો જેટલા બાકી છે એ અવસરે, બરાબર છે? માંગલિક ધન્યવાદ. નમો હરિહંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વસાયણંગ, નમો લોહે સંવસાહુણંગ, એસો પંચન મુક્તારો સવ્વ પાવ પણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. શાંતિ શાંતિ શાંતિ. ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ, હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તો ધમો મંગલમ. ચતારી લોગુતમા, હરિહંતા લોગુતમા, સિદ્ધા લોગુતમા, સાહુ લોગુતમા, કેવલી પનત્તો ધમ્મો લોગુતમો. ચતારી શરણં પવજ્જામિ, હરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ, કરે જે નર ભવસાગરમાં ન બુડે તે હ. સકલ કર્મનો આણે અંત, મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર વર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય અવિચલ પદવી હોય, અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી દેવ કી જય. બધા અભ્યાસ કરનારના ભાવોને ધન્યવાદ, જિજ્ઞાસાને ધન્યવાદ. ધન્યવાદ. સ્વામી સુખ સત્તામાં મથે મંદામી. હાજી, તમે શું સરસ. એકદમ એકદમ ગુરુ કૃપા. જી સ્વામી. હાજી. સ્વામી સુખ સાતામાં ગયા